ટપુનો ટેગ નડી રહ્યો છે અત્યારે ક્યાંય કે તમે એન્જોય કરી રહ્યા છો એ બાબતને? મતલબ છૂટી ના રહ્યું હોય એવું કંઈ લાગે? ના મજા આવે. તમે નાના હતા ત્યારે આપણે ઘરે તમને લાલા બોલાવતા? હા બધાનું એક નામ હોય. મારો લાલો, હું લાલો છું એ લોકોનો, બધાનો, તમારા બધાનો લાલો એટલે ટપુ. એમાં મને કોઈ બેગેજ જ નથી મારી માટે. ઓકે. મને વાઇલ એક્ટિંગ પ્રોફેશનલી કે પછી કેરેક્ટર્સ એ પ્રકારના ઓફર થતા હોય કે એવું કંઈ? ના, પણ ફોર એક્ઝામ્પલ આઈ એમ બ્લેસ્ડ વિથ ઓલ ધ મેકર્સ જેના સાથે મેં કામ કર્યું છે. બધાનો એ ઇનિશિયેટિવ રહ્યો છે મારા માટે કે ધીસ વિલ બ્રેક ધેટ ઇમેજ, લાઈક લેટ્સ ડુ ધીસ ઇઝ ડિફરન્ટ દેન વોટ યુ હેવ ડન બિફોર. એવા બધા જ જેટલા પણ મેકર્સ મેં જેટલા પાસમાં કામ કર્યા છે, દરેક વ્યક્તિઓ મને એ જ મને વસ્તુ માટે પિચ કર્યું છે, અને એના સાથે જ મેં તમારી સાથે કામ કરેલું છે કે જેમાં દે ઓલ વોન્ટેડ મી ટુ ડુ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ વર્ક, અને દે મેડ શ્યોર કે ઓન સેટ પણ હું એ ન્યૂનેસ, એ ડિફરન્ટ વસ્તુ હું કેટર કરું, લોકો સુધી પહોંચાડું. તો ટપુનો ટેગ મને એવું લાગે છે લોકોને કે મને વાંધો છે નથી, પણ મને બિલકુલ વાંધો નથી. મતલબ આઈ ફીલ કે અગર લોકો મને ઓળખે છે અને મને નામથી જાણે છે તો ઠીક છે, ઇટ્સ ઓકે. એટલીસ્ટ જાણે છે, એટલીસ્ટ મળે છે તો વાલ કરે છે. તમને ખબર છે દાદીઓ તો ભાઈ શું વાલ કરે તમને ખબર છે ભાઈ, તમે બિલીવ નહીં કરો. એટલે આમ હાથ ફેરવે, આશીર્વાદ આપે, પછી કરે છે ને ટિપિકલ દાદીનો એક અહીંયા પપ્પી કરે, ખબર આમાં એક ટિપિકલ એક બિહેવિયર હોય એવું કરે, ને જોઈને આમ કેટલા લોકો તો જોઈને રડી પડે. આમ પોતાનું એકદમ રિયલ, એ લોકો માટે પોતાનો પોતરો કે દીકરા જેવું છે. ભાઈ આ પૈસા આપવાથી ના મળે યાર, આવું તો નસીબમાં હોય ત્યારે જ ભગવાન કંઈક કરાવતું હોય કોઈ કારણથી, એ નસીબમાં હશે ભાઈ આવું કંઈક મળવું એટલે મળ્યું હશે. તો દિલીપ સર ને દિશા વાકાણી સાથે ના પર ટર્મ્સ કેવા હતા સાઇડ પર? મતલબ બહુ જ મસ્ત. કોઈ આમ યુનિક કિસ્સાઓ કે કંઈક રીલ કાઢવી પડશે મારે આ પોડકાસ્ટમાં. બહુ જ મસ્ત. તમને કહું, દિશા દીદી જેટલું એમના જેવું સેન્સ ઓફ હ્યુમર એ એકચ્યુઅલી કોઈનું નહોતું. દિશા દીદીનું સેન્સ ઓફ હ્યુમર બહુ જ બ્રિલિયન્ટ હતું. એક એપિસોડ છે, અગર તમે ગોતી શકો તો તમે ગોતજો. એના અંદર હું નાનો છું, બહુ જ નાનો છું એમાં, અને સોફા પાસે દિશા દીદી ગરબા રમી રહ્યા છે, અને એના અંદર કંઈક તો એમને હાથ આમ લાગે છે, અને હું પડી જઉં છું, અને પડીને પાછો ઊભો થઈને સાઈડમાં આવી જાઉં છું, અને તે છતાંય દિશા દીદીને કંઈ ફરક નથી પડતો, એ ગરબા જ રમે છે. એઝ અ સીન એ એટલો ફની નીકળ્યો હતો બહાર કે શી ઇઝ સો મેડ ફોર ગરબા કે દેટ શી ઇઝ ડુઇંગ ઇટ ઇન ઓલ ધ સેન્સીસ. એને કંઈ ખબર, એને કંઈ ફરક જ નથી પડતો કે એનો દીકરો પડી ગયો કે કંઈ થઈ ગયું. આવા નાના નાના કિસ્સાઓ બહુ બધા છે. અને દિલીપ સર અને દિશા દીદી, આ લોકોનું ટ્યુનિંગ, દિલીપ સર, દિશા દીદી, દાદાજી, આ ત્રણેયની કેમિસ્ટ્રી જે તમે જોઈ છે સ્ક્રીન પર, જે જૂના એપિસોડમાં તમને દેખાય છે, આ બધું કહેવાય ને કે આમ બધું એક વસ્તુ, બહુ માઇનર વસ્તુ પ્લાન્ડ કરીને એને બનાવવામાં આવી છે, એને મઠારવામાં આવી છે, ત્યારે જ એને વસ્તુ દેખાય છે તમને. બહુ મહેનત છે ભાઈ, બહુ મહેનત કરી છે. ઓફકોર્સ હું તો બહુ નાનો હતો, પણ મને જેટલું યાદ છે એટલું મને યાદ છે કે યાર એક સીન પાછળ 2 કલાકનું રીડિંગ ચાલતું હતું, એમાં કરેક્શન્સ ચાલતા, એ વસ્તુને બનાવવામાં આવતી, જે આ લોકોએ બધા બેસીને કરી છે યાર, એટલે તમને લોકોને ગમે છે. હા, એક્ઝેક્ટલી. અને તો જ આટલું લાંબુ સુધી સક્સેસફુલ શો બની શકે. મહેનત ના હોય તો બની ના શકે. અચ્છા, હુ વોઝ યોર બેસ્ટ બડી ઓન સેટ? કારણ કે તમે 12 13 કલાક સેટ પર કાઢતા. દાદાજી બચ્ચા હતા. દાદાજી, હા, ક્યાં વાત હે. અરે એકદમ જ સૌથી બેસ્ટ દાદાજી. અને એક પોઈન્ટ પછી થોડુંક મોટા થાય ને તો દિશા દીદી સાથે એક બહુ મસ્ત, મતલબ મમ્મી સેટ પર અમને મૂકીને જાય, કારણ કે ઘરનું ધ્યાન રાખવાનું એ બધું હોય, તો જમવાનો ટાઈમ આવે ને ત્યારે મને આમ નવું પાન ખાવાની ઈચ્છા થતી હતી કે પાન ખાવું છે. ઓફકોર્સ આપણે મીઠું પાન જ ખાઈએ ને આપણે તો, એ પાન ખાવાની ઈચ્છા થતી હતી. એમાં દિશા દીદી એમ બહુ હેલ્થ કોન્શિયસ, બહુ જ હેલ્થ કોન્શિયસ હતા. આમ શ્યોર હજી પણ હશે જ. એ પછી ગજબ મજાનું પાન બનાવતા. પાન પછી એમાં શું નાખે, કંઈક તો ચૂનો કે કાથો નહીં નાખે, બીજું કંઈક નાખે, કંઈક તો આમ બેઝમાં કંઈક તો એવું નાખે. એમાં સોફ નાખે, ઇલાયચી, લોંગ, અને એમ કરીને પાન બનાવીને ખવડાવે. દિશા દીદી પોતે. એટલે મજા આવે એવું બધું, એ બધા સીન્સ યાદ છે. આમ બહુ નાના હતા એટલે બહુ બધી મેમરીઝ ઓફકોર્સ ડિલીટ થઈ ગયેલી છે, પણ જેમ જેમ એક સીન યાદ કરો ને તો તમને બધું જ એક સાથે બધું યાદ આવે. હજી પણ TMQC ની સારી વાત એ છે કે હજી પણ લોકો જોઈ રહ્યા હોય તો જૂના એપિસોડ, નવા તો ઓફકોર્સ જોઈ જ રહ્યા હશે, પણ જૂના એપિસોડ બધા જ રિવાઇન્ડ કર્યા છે. સ્પેશિયલી તમારી વાળ ઉડાડવાની સ્ટાઇલ, પછી પેલો ટકલો કરાવે તો એ વાળા સીન, ભૂતની વાળા એપિસોડ્સ ને એ બધા ગજબ ચાલી રહ્યા છે. ક્રેઝી. બટ અલ્ટિમેટલી વી આર હેપી કે
અમે તમને જુદી જુદી ફિલ્મોમાં Thank જોઈ you, રહ્યા thank છીએ you. અને આઈ વી વિશ કે તમે હજી પણ સારી સારી ફિલ્મો કરો અને તમને હિન્દી ફિલ્મોમાં પણ અમે જોઈએ તો આમ પેલું ધોની વાળું મીમ છે ને હમારા બચ્ચા એ વાળું અમને ફિલિંગ આવે કે યાર, આ આપણો છોકરો આપણો ભાઈબંધ કંઈક કરી રહ્યો છે. એક્ઝેક્ટલી નેક્સ્ટ યર આવવાની છે હિન્દી ફિલ્મ. ક્યાં વાત હે. યસ